નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસે આજે પાલનપુરમાં એસઆઈઆર પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી ન કરવા રજૂઆત કરી હતી. કોંગ્રેસનો આરોપ છે કે એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત નમૂના 7માં ફોર્મ ખોટી રીતે ભરીને નાગરિકોના મતાધિકાર છીનવી લેવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. તેમણે ભાજપ પર આ ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો હતો. આવેદનપત્રમાં કોંગ્રેસે માંગ કરી હતી કે આ ષડયંત્ર બંધ કરવામાં આવે અને સાચા મતદારોના નામ દૂર કરવામાં ન આવે. જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. લઈને આજે વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૌ આગેવાનો ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. લગભગ 60,000 જેટલા ભાજપના કાર્યકર્તાઓ ડમી કાર્યકર્તાઓના નામે બાંધા અપાયા એના વિરોધમાં રજૂઆત કરી છે. સરકારી BLO દ્વારા આ મતદાર યાદી ડ્રાફ્ટ યાદી તૈયાર કરવામાં આવી છે, પ્રસિદ્ધ કરવામાં આવી છે. સરકારી BLOએ ખોટું કામ કર્યું છે, નહીંતર વાંધા આપનારા લોકોએ ખોટું કામ કર્યું. જેને પણ ખોટું કામ કર્યું એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જેમને પણ વાંધા રજૂ જેમના નામના થયા છે એ પંચાયતની અંદર જાહેર કરવામાં આવે. અને જો ખોટી રીતે કોઈ પણ બનાસકાંઠા જિલ્લામાં મતદારોનું નામ કમી કરવામાં આવશે, આજે તો પ્રતિક સ્વરૂપે અમે આવ્યા છીએ, પણ જો ખોટી રીતે રજૂ કરવામાં આવશે તો આ કલેક્ટર ઓફિસને જ્યાં સુધી સાચા મતદારોના મતદાર યાદીમાં નામ નહીં જોડવામાં આવે ત્યાં સુધી ઘેરાવ કરશું. અમે આજે રજૂઆત કરી.